સમસ્યા की डेट हेडलाइन न्यूज बिंदास बेधड़क हर समस्या की डेट हेडलाइन न्यूज बिंदास बेधड़क बोल। દર્શક મિત્રો નમસ્કાર, હેડલાઇન ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, 2 દિવસ પહેલા ગંભીરા બ્રિજની દુર્ઘટના સર્જાઈ। બિલકુલ નિર્દોષ એવા 20 લોકોએ પોતાના જાન ગુમાવ્યા। કેટલાક લોકો ઘાયલ થયા અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું, સહાય જાહેર કરવામાં આવી, તપાસ સમિતિ નીમવામાં આવી, રિપોર્ટ પણ આપશે। પરંતુ હવે શું અને વારંવાર આ બધું ક્યાં? આ વિષય પર વાતચીત કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીના કદાવર નેતા શ્રી ઈસુદાન ગઢવી। સર, આપનું સ્વાગત છે મારા કાર્યક્રમમાં। જી જી સર, જે પ્રકારે 2 દિવસ પહેલા જે દુર્ઘટના સર્જાઈ છે અને એમાં કેટલાય નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, કેટલાય ઘાયલ થયા છે અને તપાસ સમિતિની રચના કરવામાં આવી, સહાય આપવાની વાત કરવામાં આવી, પણ આ બધું વારંવાર ક્યારે બંધ થશે? જુઓ, ભાજપ આ જે બ્રિજ તૂટવાની ઘટના છે એ માનવ સર્જિત ઘટના છે। જી, એટલે કે ભાજપના રાજમાં ભાજપ દ્વારા કરાયેલ કૌભાંડોના કારણે અને લાપરવાહીના કારણે આ 17-18 લોકોના મોત થયા છે। પહેલા તો હું જે મૃત્યુ પામ્યા છે એમની આત્માને ભગવાન ઈશ્વર સ્થાન આપે, એમના ચરણોમાં એવી પ્રાર્થના કરું છું, ઘાયલો જલ્દી સ્વસ્થ થાય। પણ આવી વારંવાર ઘટનાઓ કેમ બને છે? કારણ કે ભાજપના નેતાઓને સરકાર ચલાવવામાં રસે નથી ને સરકાર ચલાવતા આવડતી પણ નથી। અને એનું કારણ એ છે કે ભાજપના નેતાઓ છે એ પોતાના ધંધામાં વ્યસ્ત છે ને સત્તાનો ઉપયોગ પોતાના ધંધાના વિસ્તાર માટે કરે છે, લોકોની સેવા માટે નથી કરતા। એ મુખ્યમંત્રી હોય કે મંત્રીઓ હોય, એને હજારો કરોડોની સંપત્તિઓ બનાવી હોય એવું મને લાગી રહ્યું છે। એટલે એમણે, તમે જુઓ, આ બ્રિજની રજૂઆતો ઘણા સમયથી નાગરિકોએ કરેલી। હું જયારે જોવા ગયો ત્યારે બ્રિજ ઉપર ચાલી શકવાની સ્થિતિમાં નથી બ્રિજ, અને ત્યાં વાહનો ચાલતા હતા, તો વાહનો પછી પડવાના જ છે બ્રિજ તો। અને પછી વિવાદાસ્પદ નિવેદન કરે છે કે 23 માંથી 1 પિલર તૂટ્યું એટલે 22 હજી પિલર બાકી છે અને એ મોતનો કારણ બનશે। અને બીજું કે મૃત્યુ પામ્યા છે એમની આપણે મજાક કરી રહ્યા છીએ। ત્રીજી વસ્તુ કે મુખ્યમંત્રી અને મંત્રીઓ કૂદી પડ્યા ટ્વીટો કરીને કે 23 માંથી 1 પિલર તૂટ્યું, 22 ઉભા છે, તમે કહેવા શું માંગો છો? અને પછી કે જાંચ કમિટીની રચના કરીશું, ચમરબંધીને છોડીશું ને હાસ્યાસ્પદ ફરીથી પાછા નિવેદનો એ જ જૂની કેસેટ વગાડે છે। ગુજરાતની જનતાને રોષ છે। આજે ભાજપના કાર્યકર્તાઓ પોતાની દીકરીઓને કે દીકરાઓને ભાજપના બ્રિજ ઉપર ચાલવાની મનાઈ કરે છે, ભાજપના બનાવેલા બ્રિજ ઉપર નીચે ઉભા રહેવાની મનાઈ કરે છે। શું કામ? એને ખબર છે અમારા લોકોએ બ્રિજ ખાઈ ગયા છે ભ્રષ્ટાચાર કરીને। એટલે આ ભ્રષ્ટાચારના કારણે છે। મારે એમને કહેવું છે, ગરીબોનો શું વાંક? ટેક્સ ભરે જનતા, ખિસ્સા ભરે ભાજપના નેતાઓ અને અધિકારીઓ, અને ઉપરથી મરે જનતા। આમાં જુઓ, સામાન્ય નાગરિકો જ મૃત્યુ પામે છે ગુજરાતમાં। ગમે એટલા બ્રિજ કાંડ થાય, અગ્નિકાંડ થાય, બધામાં લોકો, સામાન્ય લોકો મરે છે। એનો અર્થ એ થયો મિત્રો કે ભાજપને મત આપનાર ને મત અપાવનાર અને મત આપવાની હાકલ કરનાર તમામ લોકો આવી ઘટનાઓના મૃત્યુના જવાબદાર ક્યાંક ને ક્યાંક છે, પાપના ભાગીદાર ક્યાંક ને ક્યાંક છે। સર, વાત કરું જે રાજ્ય સરકારના મંત્રી છે, જી જ્યાં સુધી ભાજપની સરકાર છે ત્યાં સુધી આ બંધ રહેવું, કારણ કે એ મને અશક્ય લાગે છે। કારણ કે એમણે તો ખિસ્સા ભરવા સિવાય કામ જ નથી કરવું। એમણે નથી ખબર પડતી 4-5 અધિકારીઓને સસ્પેન્ડ કરવા, 2-3 લાખ રૂપિયા આપીને લોકોને મજાક કરવી? શું છે, મનુષ્યની જીવનની કિંમત 2-4 લાખ રૂપિયા જ છે? સહાયના નામે મજાક છે? એટલે આ ખૂબ જ દુઃખદ છે। જી સર, જે રાજ્ય સરકારના મંત્રી છે ઋષિકેશ પટેલ, એ પણ 2 દિવસ બાદ મુલાકાતે આવ્યા છે અને એમનું નિવેદન છે કે અમે રેસ્ક્યુ ઓપરેશન ચાલતું હતું એટલે અમે અહીંયા નથી આવી શક્યા। શું કહેશો? એ શરમજનક બાબત છે કે ભાઈ, મોરબીનો બ્રિજ તૂટે છે તો અમે પહોંચ્યા એટલે તરત મુખ્યમંત્રી પહોંચ્યા, અને અહીંયા ત્યાં મુખ્યમંત્રી મોરબીનો બ્રિજ તૂટ્યો એટલે મુખ્યમંત્રીને ત્યાં રેસ્ક્યુમાં પ્રોબ્લેમ નહોતો।
અને બરોડાનો બ્રિજ તૂટ્યો એટલે મંત્રી ને મુખ્યમંત્રી રેસ્ક્યુમાં પ્રોબ્લેમ થાય છે. શરમ જેવી વાતો આ લોકોને હાસ્યાસ્પદ છે સાહેબ. આ મંત્રીને લાયક છે કેમ ખબર નથી પડતી. પ્રજાએ કેમ ચૂંટીને મોકલ્યા છે? જી 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 સર, મુખ્યમંત્રીની ફરજ બનતી હતી, એમનો હેલિકોપ્ટર આપી દેવાની જરૂર હતી, એમણે વ્યવસ્થાઓ કરી દેવાની જરૂર હતી. અને મુખ્યમંત્રી જાય તો રસ્તા સારા થઈ જાય, રોડ સારા થઈ જાય અને રેસ્ક્યુ જલ્દી થઈ જાય. જી સર, આમ આદમી પાર્ટી આ જે ઘટના છે એને વખોડી છે અને તાત્કાલિક જે પીડિતો છે એની સાથે સંવેદના પણ વ્યક્ત કરી છે. પરંતુ આપના તરફથી કોઈક જાહેર હિતની પિટિશન કરવામાં આવી છે અથવા તો એમને પીડિતોને કોઈક વકીલ કે એવું કોઈક પ્રોવાઈડ કરાશે? બિલકુલ, અમે પીડિતોને પણ કહીએ છીએ કે તમારે આ કેસ લડવો હોય તો અમારા આમ આદમી પાર્ટીની લીગલ ટીમ તૈયાર છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે અરવિંદ કેજરીવાલજીના સૈનિક તરીકે જાહેરાત કરું છું. સાથે સાથે અમે પણ એક તૈયાર કરી રહ્યા છીએ પિટિશન, મારી લીગલ ટીમ, કે એમાં વારંવાર આવી ઘટનાઓ બને છે. ભાજપ એવું કહે છે કે અમે ઘટના બન્યા પછી, લોકોના મર્યા પછી ફરીથી ચૂંટણીમાં જીતી જઈએ છીએ જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનોને લઈને. એટલે અમે આ ઘટનાઓ કરીએ છીએ, એનાથી લોકોને કઈ ફરક જ નથી પડતો, મરે છે લોકો એમાં. તો અમારી જવાબદારી એ બને છે કે વિપક્ષ તરીકે અવાજ તો ઉઠાવીએ છીએ સડક વિધાનસભા સુધી, પણ લીગલી પણ અદાલતો સુધી પણ અમે જવાબ માંગીએ છીએ. અને એટલા માટે અમારી ડ્રાફ્ટિંગ થઈ રહ્યું છે. આગામી સમયમાં અમે એ અંગે પણ વિચારી અને પિટિશન કરીશું. જી જી સર, જે ભારતીય જનતા પાર્ટી છે અને કોંગ્રેસ છે, એમાંથી જે પ્રતિભાવાન લોકો છે જેમની એમના પક્ષમાં ઉપેક્ષા થઈ રહી છે, તો શું આવા જે પ્રતિભાવાન લોકો છે એમનો આપમાં સમાવેશ આગામી સમયમાં થઈ શકશે ખરો? બિલકુલ. જુઓ, અમે બધા સત્તા માટે નથી આવ્યા. અમે આવ્યા છે સમીરભાઈ, અમારા ઉદ્દેશ્ય છે પ્રજાની સેવા કરવાની. અમે હાર્યા તોય લાગી પડ્યા હતા. પ્રજાએ ગોપાલભાઈને પાછા જીતાડી દીધા. આગામી સમયમાં અમે બધાને જીતાડશે જનતા, અમને વિશ્વાસ છે. અમે નહીં જીતીએ તોય અમારે કામ અટકતું નથી. અમે પ્રજાને એવું નથી કહેતા કે તમે અમને મત નહીં પાવે અમે કામ નહીં કરીશું, એવું પણ નથી કહેતા. અમે લડવા માટે, સંઘર્ષ કરવા માટે નીકળ્યા છીએ. તો ભાજપ અને કોંગ્રેસના જે પણ સારા લોકો હોય, જો આ ભાજપ કોંગ્રેસ બંને જૂની નથી. આ ભાજપ અટલ બિહારી વાજપેયીની નથી. આ ભાજપ ભ્રષ્ટાચારીઓની, ગુંડાઓની, લુખાઓની અને બુટલેગરોની ભાજપ છે. આ ભાજપમાં એક દિવસે ન રહેવાય, નહીં તો પાપનો ભાગીદાર થવાય. આ બ્રિજમાં મૃત્યુ પામ્યા જે લોકોને પરિવારજનો ગુમાવ્યા, એની ચીસો છે, એનો ચીસોનો પાપનો ભાગીદાર જે મત આપ્યો હશે ઈ પણ હશે ને મત અપાવ્યા હશે ઈ પણ હશે. ક્યાંક ને ક્યાંક તો ઈ પણ પાપનો ભાગીદાર થશે. એક્ઝામ્પલ આપું, 5 જણા કોઈ મર્ડર કરવા જતા હોય, 3 જણા ગાડીમાં બેઠા હોય, 1 જણા હથિયાર આપ્યા હોય અને 1 જણાએ છુરો માર્યો હોય, તો એ 5 ગુનેગાર બને છે ભગવાનની નજરમાં, કાયદાની દ્રષ્ટિમાં. તો ઈશ્વરની દ્રષ્ટિમાં મારે ભાજપના કાર્યકર્તાઓને વિનંતી છે કે પાપનો પ્રાયશ્ચિત કરવાનો સમય આવી ગયો છે. સારા લોકો બધા આમ આદમીમાં આવો અને ફરીથી ભાજપને ભગાડો. કોંગ્રેસ પણ અત્યારે ભાજપની ટીમ બની અને ભાજપના રૂપિયે લીલાલેર કરવા માંગે છે. અત્યાર સુધી કોંગ્રેસે આ જ ધંધો કર્યો છે. એમના નેતાઓ મોટા મોટા કંપનીઓમાં ધંધા લઈ લે, રૂપિયા વાળા થાય, પછી ભાજપ કે ટિકિટ આપે ને પછી ભાજપને જીતાડે. એટલે વર્ષોથી આવો ભાઈ હરખા આપણે બે સરખા કરીને ગુજરાતને લૂંટ્યો છે બંને ભેગા થઈને. તો કોંગ્રેસના અદના કાર્યકર્તાઓને વિનંતી કરું છું કે વિસાવદરમાં જોઈ લીધું, 2022 પછી 5-6 ચૂંટણીઓ આવી વિધાનસભાની, કોંગ્રેસ એકે જીતી ન શકી. અને વિસાવદરમાં કોંગ્રેસે ભાજપના કહેવાથી ઉભા રાખ્યું છતાં આમ આદમી જીતી. ભાજપને હરાવ્યું તો ભાજપને એક જ પાર્ટી હરાવી શકે છે, એક જ લીડરો હરાવી શકે છે, આમ આદમી પાર્ટીના. તો બધાને હું તો ખુલ્લામાં આહવાન કરું છું, નવ યુવાનોને આહવાન કરું છું, તલાટી, પોલીસ કોન્સ્ટેબલ બધા તૈયારી કરતા લોકો, જીપીએસસી યુપીએસસી એમને પણ આહવાન કરું છું, છોડો સરકારી નોકરીઓની તૈયારીઓ, આવો રાજનીતિમાં, ચૂંટણીઓ લડો, જીતો અને આમ આદમીની તમારી પોતાની સરકાર બનાવો, પ્રજાનું કામ કરો. તો સર, આપણે જે પ્રકારે વાત કરી છે, તો વિધાનસભાની ચૂંટણી આગામી 2-2.5 વર્ષમાં આવવાની છે. તો આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી સીએમ નો ચહેરો કોણ હોઈ શકે છે? અરે અત્યારે તો અમારે આમ આદમી પાર્ટીની સરકાર બને એના માટે અમે અત્યારે મેદાનમાં ઉતર્યા છીએ. અમારે પેલા સરકાર બનાવવાની છે. અમે બીજી પાર્ટીઓની જેમ નથી અંદરો અંદર લડીને કપાઈ જઈએ. અમે સત્તા માટે આવ્યા નથી. પહેલા જ કીધું કે અમે ધારાસભ્યમાં હાર્યા તો આ જોમણ જુસાથી મહેનત કરી રહ્યા છીએ. અમારે તો કેમ કરીને આમ આદમીના અદના કાર્યકર્તા મુખ્યમંત્રી તરીકે બેસે, પ્રજાના હિતના કામ કરે, ગુજરાતનું વિઝન લઈને આવે અને ચંદ્ર અને મંગળ ઉપર આપણે જયારે પહોંચવા આવ્યા છીએ, અહીંયા રોડ, રસ્તા, પાણી, ગટર, ભ્રષ્ટાચાર, સરકારની તાનાશાહી, બાબુશાહી, આમાંથી જનતાને છોડાવીએ
એવી અમારી બધાની ઈચ્છા છે, અંતર હૃદયથી ઈચ્છા છે, એના માટે મહેનત કરી રહ્યા છીએ. જી એટલે અમારું શીર્ષ નેતૃત્વ તો નક્કી કરશે, નહીં તો કોઈ પણ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હશે. જી 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 પણ મને પૂરો વિશ્વાસ છે કે આમ આદમીની 2027માં સરકાર બનશે. અત્યારથી અમે 27ની તૈયારી કરી રહ્યા છીએ. એમાં સેમીફાઇનલ વિસાવદર વચ્ચે આવ્યું તો અમે લડી લીધી અને જીતી ગયા. જી જી હવે સ્થાનિક સ્વરાજ્યમાં પણ અમને ખૂબ સારો રિસ્પોન્સ પ્રજા આપશે એવો અમને વિશ્વાસ છે. અને 2027માં આમ આદમી પાર્ટીનો અદનો કાર્યકર્તા મુખ્યમંત્રી બનશે અને ગુજરાતને એક નવી દિશામાં 75 વર્ષમાં વિકાસ નહીં થયો હોય એવો 5 વર્ષમાં કરીને બતાવે એવું વિઝન વાળો વ્યક્તિ અને આખી ટીમ, જી દરેક મારો એક એક કાર્યકર્તા ને એક 7 કરોડ નાગરિકો ગુજરાતના મુખ્યમંત્રી હશે, હું આપને ખાતરી આપું છું. કોઈ એક જી. મુખ્યમંત્રી તો વ્યવસ્થાના ભાગરૂપે બનવું જોઈએ એટલું જ હશે, જી જી પણ જી 7 કરોડ ગુજરાતીઓ મુખ્યમંત્રી હશે આમ આદમી પાર્ટીની સરકારમાં. તો સર, જે આમ કહી શકાય કે રેવડી સિવાય એવી બીજો કોઈ ઉપાય છે કે જેના દ્વારા આપ ગુજરાતની જનતાને આજે મોંઘવારી છે એનાથી બચાવી શકશો? બિલકુલ, અમારી પાસે ખૂબ વિઝન છે. ખેડૂતો છે એને ઉદ્યોગપતિ બનાવો, ખેતીને બચાવો, ગામડા ભાંગતા અટકાવો, ગામડામાં શિક્ષણ ને આરોગ્યની ટોપ લેવલની વ્યવસ્થાઓ આપો, રોડ રસ્તા સારા કરો. વન ટાઈમ રોડ રસ્તા એવા તમે બનાવો કે જે 25 વર્ષ સુધી તૂટે જ નહીં. તમે એવી વ્યવસ્થાઓ ઊભી કરો સરકારી કચેરીઓમાં કે જે ઘર બેઠા સુવિધાઓ મળે. ભાઈ શું કામ એક ખેડૂત દાખલા કાઢવા માટે કે આવકના દાખલા માટે લાઈનોમાં ઉભે જાય? જી એવી વ્યવસ્થાઓ લાવો કે એના ઘરે જઈને હવે માત્ર કામ કરવાનું લોકોએ, અને લોકોએ ઈમાનદારીથી ટેક્સ ભરવાનું, અને સરકાર એ ટેક્સના લોકોને પાછા વળતર ચૂકવવાનું. આટલું જ સિમ્પલ છે. જી આમાં કાંઈ કરવાનું નથી. ખિસ્સા ભરવાના નથી કે નથી પોતાની લાગવગશાહી ચલાવવાની. સરકારમાં તમામ જ્ઞાતિ, તમામ જાતિ, તમામ ધર્મના લોકો, મનુષ્ય ધર્મ, પશુ પક્ષીને પણ હેરાન ન થાય એક સુંદર ગુજરાત બનાવવાનો એક સપનું લઈને નીકળેલા આમ આદમી પાર્ટીના સૈનિકો છે અરવિંદ કેજરીવાલજીના, ને એ દિશામાં કામ કરવાનું છે. એટલે મારે સૌને વિનંતી છે, ગુજરાતના બેરોજગાર યુવાનો હોય, ખેડૂતો હોય, આઉટસોર્સિંગ કર્મચારીઓ હોય, સરકારી કર્મીઓ હોય, ફિક્સ પે વાળા હોય, મહિલાઓ હોય, બેરોજગારો હોય, ગરીબો, વંચિતો, શોષિતો હોય, જેને મનરેગા કૌભાંડમાં આ લોકો હજારો કરોડ ખાઈ ગયા છે, એ બધાને મારી વિનંતી છે કે એક થાઓ. એક થઈને જી. ઝાડુ માટે તમે વિશ્વાસ રાખો. ગંદકી ઝાડુથી જ સાફ થાય છે. સર, માતા બેન ભાજપ દીકરી પાસે સવારમાં આપણી ઝાડુ લે અને ગંદકી સાફ કરે, એમ રાજનીતિમાં ગંદકી સાફ કરો. જી જી જી. સર, ભાજપ પાસે એબીવીપી છે, કોંગ્રેસ પાસે એનએસયુઆઈ છે, સેવાદળ છે, તો આપ પાસે શું છે? CYSS છે. હવે અમારી એક નવું નામ આવ્યું છે શાપ, આપ સ્ટુડન્ટ વિંગ છે, એ પણ છે. સાથે સાથે અમારા કાર્યકર્તાઓ જિલ્લા, તાલુકા અને ગામડાઓમાં અમારી સમિતિઓ બનવા માંડી છે. અત્યારે સદસ્યતા અભિયાન જ્યારે માનનીય અરવિંદ કેજરીવાલજીએ લોન્ચ કર્યું ત્યારથી રોજ 10,000 લોકો જોડાઈ રહ્યા છે ગુજરાતમાં. અત્યાર સુધી 1 લાખથી વધુ લોકો મિસકોલથી જોડાયા છે. તમે વિચાર કરો, રોજે રોજ રૂબરૂ પણ જ્યાં જઈએ ત્યાં લોકો જોડાઈ રહ્યા છે. હું ગઈકાલે ડીસાથી કચ્છ આવતો હતો તો વચ્ચે તાલુકા, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યો સહિતના આગેવાનો, લીડરો રસ્તા ઉપર ઉભા રહીને કે સુદાનભાઈ અહીંથી નીકળે છે, અમને જોઈન્ટ કરીને જાઓ. આ પ્રકારનો એક માહોલ છે, ઉમંગ છે, 7 કરોડ નાગરિકોમાં ઉત્સાહ છે. અને મને પૂરો વિશ્વાસ છે ગુજરાતમાં આ વખતે નાગરિકો પોતાની સરકાર, આમ આદમીની, અમે બધા નિમિત્ત છીએ. અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. અમારે કોઈને સત્તાની ભૂખ નથી. સત્તા નહીં આપો તો અમને જોતી પણ નથી, પણ જનતા પોતે લડે, જનતા પોતે અમને લડાવડાવે, જનતા પોતે અમારી સાથે ઊભી રહે. સંઘર્ષ અમે કરીશું, રસ્તા ઉપર અમે ઉતરીશું, જેલમાં અમે જશું, ગોળી અમે ખાશું, પણ અમારી પાછળ જનતા મતદાનના દિવસે ઊભી રહે અને પોતાની સરકાર લાવે એવી અમારી વિનંતી છે. મને પૂરો વિશ્વાસ છે જનતા એ કરશે. જી સુદાનભાઈ, ખાસ કરીને એક સવાલ પૂછું તો હાલની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એના એવા કયા 5 સારા કામો છે જે આપ ગણાવી શકો અને કયા 5 ખરાબ કામ છે આપ ગણાવી શકો? સારા કામો શું હોય? આ 30 વર્ષમાં જે દાટ વાયરો છે ભાજપે, એક સારો કામ એ ભાજપના નેતાઓ ગણાવી શકે એમ નથી. હું શું ગણાવું? અને ખરાબ કામો 5 શું, તમને 500 ગણાવી દઉં. ખેડૂતોને ભાવ નથી આપતા, પાક વીમો ખાઈ જાય છે, કર્મચારીઓને આઉટસોર્સિંગમાં શોષણ કરે છે, કોન્ટ્રાક્ટ કર્મચારીઓને શોષણ કરે છે, મોંઘવારીથી પીડિત છે. તમે વિચાર કરો, મનરેગા સહિત ગરીબોના, વંચિતોના, શોષિતોના જે 100 દિવસની રોજગારી છે ઈ ખાઈ જાય છે, બ્રિજો ખાઈ જાય છે, રોડ ખાઈ જાય છે. બ્રિજમાં તમારા મારા દીકરાઓ ગમે ત્યારે મોતને ભેટે ભાજપની સિસ્ટમથી, એવી હાલત છે.
સરકારી કચેરીઓમાં એક એવો કામ નથી જે ભ્રષ્ટાચાર વગર થાય. કેટલા કામો ગણાવું સાહેબ, કેટલા જી. ગણાવું. અચ્છા, લાગવગશાહી, લુખાશાહી, ભ્રષ્ટાચારશાહી, બાબુશાહી આ ચરમસીમાએ છે. ભાજપનો નેતા બળાત્કાર કરે તો છૂટી જાય અને સામાન્ય જનતા બિચારો જો હેલ્મેટ ન પહેર્યો તો 1000 રૂપિયા 5,000 દંડ ફટકારે. એટલે ગુલામીશાહીની આખી પ્રવૃત્તિઓ ભાજપ લાવ્યું છે. એટલે આનાથી જેટલું ગુજરાતને, અચ્છા ગુજરાત પાછું લૂંટાઈ રહ્યું છે, ગૌચરો ખાઈ ગયા છે, દેવું વધી રહ્યું છે ચરમસીમાએ. ભાજપના નેતાઓ જાણે જેસીબી થી રૂપિયા લૂંટતા હોય એવી સ્થિતિ છે. 2.5 વર્ષમાં મને તો લાગે ગુજરાતને ખોખલું ન કરી શકે એવી ચિંતા છે મને. શિક્ષણની વ્યવસ્થા ખાડે છે, હેલ્થની વ્યવસ્થા ખાડે છે, કુપોષણથી બાળકો પીડિત છે, ગામડાઓમાં એક રસ્તો સારો નથી, શહેરોમાં રસ્તો સારો નથી, શહેરને ડૂબતા મૂકી દે છે. એટલે કેટલા કામો ગણાવું યાર, 500 ગણાવી શકું. જી 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 સર એનો આમ એક જ આદમી ઈલાજ છે, પાર્ટીની ભાજપને કાઢો. જી જી પહેલા તો વાત આપની કરું સર. આમ આદમી પાર્ટીમાં ગોપાલભાઈ ઇટાલિયા છે અને આપ છો કે જે ખૂબ સારા વક્તા અને પ્રવક્તા છો. આપના સિવાય પાર્ટીમાં ખાસ કોઈ એવો દેખાતો નથી, શું કારણ? અરે કેમ નથી દેખાતો? અમારે ત્યાં લીડર ડેવલપ થયા. ચેતર વસાવા જુઓ તમે, લોકો માટે લડે છે. રાજુ કરપડા જુઓ તમે, હેમંત ખવા જુઓ તમે, પ્રવીણ રામ જુઓ તમે, સાગર રબારી જુઓ. કેટલા નામ ગણાવો તમે? ઢગલાબંધ લોકો છે અમારી યુવાનોમાં. અને હજી તો અમે લીડરો ડેવલપ કરીએ છીએ. જુઓ તમે, આ યુવાનો આ 1 વર્ષમાં તૈયાર થયેલા બધા યુવાનો 1-1.5 વર્ષમાં તમે જુઓ લોકોની વચ્ચે કેવા મજબૂતાઈથી પ્રવીણ રામ ઇકો ઝોન નો મુદ્દે લડે, રાજુભાઈ કિસાનોના રાજુભાઈ ને સાગરભાઈ લડે. એવા કેટલાય છે, હજી જિલ્લે છે. મારે તો જિલ્લે તાલુકે એવા મજબૂત લીડરો છે કે જે ભાજપને અભાવી શકે એમ છે. સેંકડો છે. એટલે ઈશુદાનભાઈ ગોપાલભાઈ છે એ વાત અલગ છે, પણ 1-2 જ નથી માત્ર. જી. ગુજરાતમાં અમારા સિવાય પણ અમારાથી પણ મજબૂત લીડરો અત્યારે તૈયાર થઈ રહ્યા છે. જી. તો ખાસ કરીને જો વાત કરું ગુજરાતની જે જનતા છે, ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટી તરફથી આપે કોઈ વચન આપવું હોય તો શું હોઈ શકે? અમે એટલું જ વચન આપીએ છીએ કે 75 વર્ષમાં ભાજપ કોંગ્રેસ બધાને જોઈ લીધું, એના નેતાઓને જોઈ લીધું, એની કામગીરી જોઈ લીધી, છતાં ગુજરાત પ્રગતિના પંથે નથી. ગુજરાત ભારતનું નંબર 1 રાજ્ય કેમ ન બની શકે? આપણે ગુજરાતને નંબર 1 બનાવવું તો શિક્ષણ વ્યવસ્થા સારી કરવી પડશે, આરોગ્ય વ્યવસ્થા સારી કરવી પડશે, રોડ રસ્તા પાણી ગટર આ 30 વર્ષ પહેલા થઈ જવું તો એ સારું કરવું પડશે. અહીંયા પોલીસ તંત્ર ને લુખા તંત્ર ને ભ્રષ્ટાચારનું તંત્ર ચાલે છે એને બંધ કરવું પડશે, અધિકારીઓ પર કાબુ રાખવું પડશે. આ બધું જયારે કામ કરવું હશે તો એનો એક જ ઈલાજ છે કે આમ આદમી પાર્ટીની સરકાર લાવો, 5 વર્ષ જોઈ લો. અમે જે કીધું છે એ ન કરીએ તો 5 વર્ષમાં અમને પણ વિનંતી કરું છું, પણ એકવાર મોકો જરૂર આપો એમ હું કહું છું. જી. તો સર આમ આદમી પાર્ટીની જો વાત કરીએ તો આમ આદમી પાર્ટીની અંદર જે સંગઠન છે એનાથી જે શક્તિ વધે છે, તો એ સંગઠનમાં ક્યાંક નબળાઈ હોય એવું નથી લાગતું અને એમાં આપણે કંઈક કામ કરવાની જરૂર છે? કામ ચાલી જ રહ્યું છે. જી. સંગઠનનો સતત બનતી પ્રક્રિયા છે. સંગઠનમાં અત્યારે અમારે તમામ તાલુકાઓમાં સમિતિઓ બની ગઈ છે, ગામડાની સમિતિઓ બની ગઈ છે, વોર્ડની સમિતિઓનું કામ ચાલે છે અને આગામી સમયમાં જ્યાં કચાશ હશે અમે કરીશું. જી. અમારું ખાલી કહેવાનું ગુજરાતની જનતાને એટલું જ છે કે અમે હારીશું કે જીતીશું એમ અમને ફેર નહીં પડે. અમે તો સંઘર્ષ ચાલુ રાખીશું, પણ ગુજરાત લૂંટી લેશે. તમારા દીકરાઓને મોતને ભેટ ભાજપ ઉતારશે. એટલે તમામને મારી વિનંતી છે કે ગુજરાતને બચાવવાની જરૂર છે. ગુજરાત મારા દીકરાઓનું ભવિષ્ય લૂંટાઈ રહ્યું છે. આને બચાવવા માટે તમારે પોતાએ સ્વયંભૂ જાગવું પડશે અને આમ આદમી પાર્ટીને શાસન આપો. અમે નિમિત્ત બનવાના છીએ. જી. તો સર આગામી સમયમાં કદાચ એવો નોબત આવે કે આમ આદમી પાર્ટીને કોઈકની સાથે ગઠબંધન કરવું પડે તો એ કોણ હોઈ શકે અને કેવી રીતે કઈ શરતો પર ગઠબંધન થઈ શકે? આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લોકોના દિલમાં છે. વિસાવદરની ચૂંટણી હરાવવા માટે કોંગ્રેસ આવી એટલે હવે ગઠબંધનની કોઈ ચર્ચા છે નહીં. પ્રજા કોંગ્રેસને પણ ઓળખી ગઈ છે, ભાજપને પણ ઓળખી ગઈ છે અને આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા મજબૂતાઈથી ચૂંટણી લડી શકે એમ છે, જીતી શકે એમ છે. એટલે અમે બહુ જ ક્લિયર છીએ કે આગામી સમયમાં ગુજરાતનું શાસન લોકો આમ આદમી પાર્ટીને આપવા માટે તૈયાર છે અને એને લઈને અત્યારે ચર્ચા ચાલુ છે. જી. તો સર જે બ્રિજ દુર્ઘટના ઘટી છે અને ત્યારબાદ આમ આદમી પાર્ટી પણ સંવેદના વ્યક્ત કરી છે. આજે આપે આટલી વ્યસ્તતા વચ્ચે અમને મુલાકાત આપી છે, બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
समस्या की डेडलाइन हेडलाइन न्यूज बिंदास बेधड़क